રામ રામ ડાયરા ને મહાદેવર કેમ છો બધા મજામાં જો કે મજામાં જશો તો સવારમાં શ્રાવણ મહિનો એટલે આપણે આયલા નાઈ ધોઈને કમ્પ્લીટ થઈને મહાદેવના મંદિરે જવા હાટું નીકળી ગયા હતા. મંદિરે પહોંચીને આજ તો ટ્રાફિક ઓછો હતો કેમ કે હવારમાં વરસાદ આવવાનો ચાલુ થઈ ગયો હતો ફૂલ એટલે મહાદેવની પૂજામાં આજ આપણે લાઈનમાં ઊભું રહેવાનો વારો ન થયો. ફટાફટ પૂજા થઈ ગઈ, તાત્કાલિક જ વારો આવી ગયો તો ફટાફટથી મહાદેવને દિલથી પ્રાર્થના કરીને પૂજા કરી લીધી ને પછી આપણે દર્શન કરીને મેં કીધું હાલો હવે આપણે બધે પ્રદક્ષિણા કરીને પછી હવે જઈશું ઘર બાજુ. તો હાલો કોમેન્ટ બોક્સમાં મહાદેવ લખવાનું ભૂલતા નહીં હો. આંટી ને હતું કામ તો મને કે બે દી થયા કહેતા મને કે હાલ ને જાવું ગામમાં મેં તો શું લેવા તો મને કે આપણે કે મશીન ને બધું લેવાનું હોય ને તો જાવું હોય. મેં કીધું ઓકે હાલો. ઘરે આવીને કામ પતાવીને હું આવી ગઈ હતી ઉપર બાલ્કનીમાં બેહવા કારણ કે ચોમાસું છે એટલે બહાર તો કે બેહાય એવું હોય ને તમને ખબર છે કે મારી ફિક્સ એન્ડ ફાઇનલ જગ્યા કે વાતાવરણ ગમે એટલે હું અહીંયા ખુરચી નાખીને બેહી જાઉં. પછી આવી ગયું સાંજે આપણે તાત્કાલિક કામ એટલે આપણે હાલી ગયા હતા આપણા ભાઈબંધ ભેગા એની ગાડી લઈને કેમ કે જવાનું તો કામથી બારે તો હાલો આવો